ની કલાકો સર હવે દૂર છે એક ખાસ જાહેરાત જે છે બજેટ 2024 મોદી 3.0નું આ પહેલું બજેટ હશે. ઘણી અપેક્ષાઓ તો સર રાખી અને અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે, પરંતુ તમારી પાસેથી એક વ્યૂ લઈએ. અવારનવાર આપણે માર્કેટ પર પણ ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ ખાસ તમે શું એક એક્સપેક્ટ કરી રહ્યા છો આ બજેટ માટેથી કે કઈ જાહેરાત જે છે આપણા અર્થતંત્ર માટે, માર્કેટ માટે ખાસ એક મહત્વની હોઈ શકે છે? સૌથી પહેલાં એના સાથે શરૂઆત કરીએ સર. Good morning and wish you all the very best for the budget day. Of course, Thank you, it's sir. an important event બધા માટે. તો I think આપણે છેલ્લા I think આ 7મું બજેટ છે, તો મોરલેસ જે થોટ પ્રોસેસ છે કરંટ ગવર્મેન્ટની એની ઉપર કોઈ વધારે મને નથી લાગતું કે કોઈ ચેન્જ આવે. આઈ થિંક જે પાછલા એટલીસ્ટ 3 બજેટમાં ઇફ આઈ રિકલેક્ટ કરેક્ટલી ધ હોલ ફોકસ કેપેક્સ, ઇન્ફ્રા, ગ્રોથ, સ્પેન્ડિંગ બાય ધ ગવર્મેન્ટ એની પર હતું. તો કદાચ મે બી આપણે જોઈ શકીએ કે કન્ઝમ્પશન અથવા તો જે અત્યારે રિસેન્ટ પોલિટિકલ આઉટકમ આવ્યું છે એને ધ્યાનમાં લઈને કોઈ બીજા પોપ્યુલિસ્ટ મેજર્સ આવે છે કે નહીં એની પર ડેફિનેટલી એક ફોકસ રહેશે. અને મને લાગે છે કોઈ મેજર નેગેટિવ સરપ્રાઇઝીસ તો નહીં આવે, આઈધર વિથ રિસ્પેક્ટ ટેક્સેશન ઓર કેપિટલ માર્કેટ રિલેટેડ ટેક્સેશન ચેન્જીસ. તો બાય એન્ડ લાર્જ ટેક્સ સ્ટ્રક્ચરમાં કોઈ મને ચેન્જ નથી લાગી રહ્યું અને કેપેક્સ ઉપર ફોકસ રહેશે વિથ એડિશનલ બૂસ્ટર ડોઝ રૂરલ કન્ઝમ્પશન અને ઓવરઓલ કન્ઝમ્પશન અને ગ્રોથ વધારવા માટે ડેફિનેટલી આ પર્ટિક્યુલર એરિયાઝમાં આપણે સ્ટેપ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. રૂરલ કન્ઝમ્પશન અહીંયા પણ એક ફોકસ આ જાહેરાત જે થઈ શકે છે એના પર પણ એક ખાસ નજર રહેશે. સાથે સાથે હવે એક માર્કેટ પર પણ નજર કરતા જઈએ અને એ પહેલાં જે તમે બ્રેકિંગ અત્યારે જોઈ રહ્યા છો કે નાણામંત્રી શ્રી તેઓ નોર્થ બ્લોક જવા અત્યારે રવાના થયા છે પોતાના ઘરથી, અને ખાસ કરીને બજેટ તરફ હવે સમય આપણે આગળ જતો જોઈ રહ્યા છીએ. પોતાના ઘરેથી તેઓ નીકળ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નોર્થ બ્લોક તરફ તેઓ અત્યારે આપણને રવાના થતા દેખાડી રહ્યા છે. અને બજેટની જે જાહેરાત થવામાં આવશે એની સાથે જ તમને જણાવી દઈએ કે બજેટની સમગ્ર ટીમ સાથે જે છે એ 9 વાગે એક ફોટોશૂટ પણ જે છે FM દ્વારા કરવામાં આવશે, તો એના પર પણ એક નજર રાખીશું અને સતત આપણે અપડેટ પણ લેતા રહીશું. આગળ માર્કેટ પર જે છે એક વ્યૂ, અન્ય કાઉન્ટર જે ફોકસમાં છે કિરણ, ફેડરલ બેંક માટે એક વ્યૂ લઈએ, કારણ કે આજે ખાસ બજેટ સિવાય પણ જે એક સમાચારને લીધે આ કાઉન્ટર ફોકસમાં રહેશે. 3 વર્ષ માટે KVS મનિયન તેઓ MD અને CEO તરીકે નિયુક્ત થયા છે. આપણે જાણીએ છીએ કે જ્યારે સમાચાર આવ્યા હતા કોટક મહિન્દ્રા બેંકમાંથી તેઓએ રાજીનામું આપ્યું હતું, તો ત્યારે એક બેંકમાં નેગેટિવ રિએક્શન કરતાં એક પોઝિટિવ રિએક્શન ફેડરલ બેંકમાં આપણને જોવા મળ્યું હતું. આજે પણ એક ફોકસ રહેશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ચાર્ટ સેટઅપ આ બેંકનું? સો ઓવરઓલ અગર ફેડરલ બેંકના આપણે ડેલી ચાર્ટ ઉપર જોઈએ તો ડેલી ચાર્ટ ઉપર કશે ને કશે એક સારા એવા રાઇઝ પછી 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે એક પુલબેક છે. ગઈકાલે એ પુલબેકને આપણે જોઈએ તો નીચેના લેવલથી એક સારી એવી રિકવરી જોવા મળી છે. મોમેન્ટમ ઇન્ડિકેટર બુલિશ ઝોનમાં છે અને ગઈકાલના જે વોલ્યુમ્સ તમે જોશો તો એવરેજ 20 ડેઝ વોલ્યુમ કરતાં વધારે થયા છે. તો કશે ને કશે જે રિકવરી આવી છે એ વોલ્યુમ બેક છે. તો મારા હિસાબથી જે વ્યૂ પોઈન્ટ છે એ પોઝિટિવ જ રહેશે. જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણને દેખાય છે 188 નો દેખાયો છે. એકદમ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી 188 નો તમે લોંગ કરી શકો છો. જો 188 બ્રેક નહીં થાય તો પોસિબલ છે કે ઇન્ટ્રાડેમાં તમને 200 રૂપીસ અને 200 રૂપીસ ઉપર સસ્ટેન થતા જ 220-230 સુધીની રેલી આવી શકે છે. તો ડેફિનેટલી મારા હિસાબથી 188 ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને લોંગ કરવું જોઈએ. 188 સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની સલાહ ફેડરલ બેંક પર મળતી દેખાડી રહી છે. સુનિલજી, વધુ એક વ્યૂ જે તમારી પાસેથી જાણવો છે, ખાસ કરીને જે એક બજેટમાં એક અપેક્ષા જે બનતી દેખાય કેપેક્સને લઈને છે, એમ્પ્લોયમેન્ટને લઈને જે છે એને પણ એક જાહેરાતને અત્યાર સુધીમાં જે એક અપડેટ આપણે ગઈકાલે તમે પણ મેન્શન કર્યું કે એક ઇકોનોમિક સર્વે પણ જોયો. કઈ રીતે તમે જે છે આના માટે આગળ એક વ્યૂ રાખી રહ્યા છો? શું ધ્યાનમાં રાખવું જોઈએ? આઈ થિંક ક્લિયર કટ ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું ચાંદની કે જે એમ્પ્લોયમેન્ટ છે એ જે રીતે વધવું જોઈએ વધ્યું નથી. અને આઈ થિંક દેર ઇઝ અ લિટલ સિરિયસ કન્સર્ન ઇન ટર્મ્સ ઓફ ધ પ્રાઇવેટ સેક્ટર, બિકોઝ અલ્ટિમેટલી પ્રાઇવેટ સેક્ટર હેઝ ટુ ગીવ મોર એમ્પ્લોયમેન્ટ. અને ક્યાં ને ક્યાંક ઇકોનોમિક સર્વે એક સલાહ પણ આપી છે પ્રાઇવેટ સેક્ટરને કે ભાઈ તમે જે પ્રોફિટ બનાવો છો, મેક યોર એમ્પ્લોઈઝ લિટલ ફ્યુચર રેડી. અને ઇનફેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કુડ બી અનધર ગેમ ચેન્જર ફોર ધ ઇકોનોમી. તો આઈ થિંક ઇકોનોમિક સર્વે ક્લિયર કટ કીધું કે ભાઈ તમે એક તો ઇન્ડિયન ઇકોનોમીમાં એમ્પ્લોયમેન્ટ કરવાની વધારવાની જરૂર છે, પ્લસ એ લોકોને સક્ષમ કરવાની જરૂર છે. તમે એજ્યુકેશન હોય ને એમાં એ પણ એક વાત કરવામાં આવી છે કે જે એજ્યુકેશન જે છે આઈ થિંક ઇટ કેન બી ઓલ મેનેજ બાય ધ પ્રાઇવેટ સેક્ટર સો દેટ દે આર રેડી ટુ બેઝિકલી ગેટ એમ્પ્લોયડ બાય ધીસ વન. તો એજ્યુકેશન એક મોટો ફોકસ કદાચ આ બજેટમાં રહે. અને આઈ થિંક ઇલેક્શનમાં પણ એક મોટો મુદ્દો બની ચૂક્યો છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ નથી, અનએમ્પ્લોયમેન્ટ છે. તો એક મોટો મુદ્દો તો કદાચ બજેટમાં તમને એ કદાચ ફોકસ જોવા મળે.
આઈ થિંક કેપેક્સમાં અત્યાર સુધી જે હેવી લિફ્ટિંગ તમે જોશો તો ચાંદની પબ્લિક સેક્ટરે કર્યું છે, પ્રાઇવેટ સેક્ટર જે કર્યું નથી. અને જે કંઈ પ્રાઇવેટ સેક્ટરમાં કર્યું જે કેપેક્સ જે આવ્યું છે દેટ્સ મોર ગોન ઇન ટુ નોટ મચ ગોન ઇન ટુ મશીનરી એન્ડ વોટ એવર પ્લાન્ટ એન્ડ મશીનરી. ધ ગ્રોથ હેઝ બીન વેરી સ્લો ઇન પોસ્ટ કોવિડ. અને ત્યાં પણ ઇકોનોમિક સર્વે કહે છે કે ત્યાં પણ જરૂર છે તમારે જે થયું છે તમારે બિલ્ડિંગમાં છે કે રિયલ એસ્ટેટમાં છે ત્યાં થયું છે, ક્યાંક ખાસું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં થયું નથી. અને જો ઇન્ડિયાએ ચાઇના +1 પોસિબલ કરવું હોય તો આઈ થિંક વી નીડ ટુ ફર્ધર ઇન્ક્રીઝ ધ કેપેક્સ ઇન દેટ. તો આઈ થિંક ધ પ્રાઇવેટ કેપેક્સ ટુ ડુ લોટ ઓફ હેવી લિફ્ટિંગ દે હેવ નોટ ડન ઇટ. સો 2019માં જે રેટ કટ આપણે જોઈએ કોર્પોરેટ ટેક્સમાં, પછી એક અપેક્ષા હતી કે કદાચ પ્રાઇવેટ પોતે કેપેક્સ ચાલુ કરશે. એ હોપ હજી સુધી હોપ જ રહી છે, સુધી રિયાલિટીમાં કન્વર્ટ થઈ નથી. તો આઈ થિંક ઇટ ઇઝ નીડેડ દેટ ગવર્મેન્ટ ઓફ ગીવ સમ ઇન્સેન્ટિવ ટુ ધ પ્રાઇવેટ પ્લેયર્સ ટુ બેસિકલી ડુ મોર કેપેક્સ. અને એનું શું છે વર્ચ્યુઅસ સાયકલ થાય. એનાથી શું થાય કે તમે જ્યારે પ્રાઇવેટ કેપેક્સ કરો તો મોર એમ્પ્લોયમેન્ટ આવે તો મોર કન્ઝમ્પશન થાય, બિકોઝ યુ નીડ મોર મેન પાવર ટુ વર્ક ઓન દેટ. એ મોર મેન પાવરની જે ઇન્કમ હોય તે પોતે કન્ઝમ્પશન કરે. જો કન્ઝમ્પશન કરે તો પછી પાછું તમારું શું કે you need more demand, so more demand creates more demand for goods and services, and it creates a virtuous cycle for the economy. So I think government definitely should focus કે how we can boost private capex, number one. Number two, એમ્પ્લોયમેન્ટ કેવી રીતે આપણે વધારી શકીએ, આ બે મહત્ત્વના પરિબળ હશે. ને માર્કેટ આ ડેફિનેટલી આ બે મુદ્દા પર જશે. ઇનકેસ જો કદાચ આવું કંઈક ન દેખાયું પછી એ PLI ફોર્મમાં હોય કે બીજા કોઈ ફોર્મમાં હોય, આઈ થિંક માર્કેટ મે નોટ લાઇક ઇટ. So I think that's very critical, and I think it's also needed. Forget about budget. I think it's also needed to make the India really a વિકસિત ભારત by 2047. જો આપણે આ બેઝિક વસ્તુ પર ધ્યાન નહીં આપે તો કદાચ આપણે જે વિકસિત ભારતનો આપણે જે ગોલ છે કદાચ એ પેપર પર રહી શકે. જી એટલે એક વ્યૂ જે છે અહીંયા આ જાહેરાતને લઈને પણ અહીંયા પણ એક ફોકસ જે બનતું દેખાડી રહ્યું છે. હેમાંગ સર, નેક્સ્ટ જે એક ફોકસ જેને અપેક્ષા બનતી દેખાડી રહી છે, ખાસ જેની ચર્ચા છે કેપિટલ ગેઇન્સ પર એક રાહત મળે એનું એક અનુમાન જે બનતું દેખાડી રહ્યું છે. ને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ 0 હતું ત્યારે STT આવ્યું છે, અને હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ અને STT બંને જે છે લાગે છે. તો અહીંયા પણ ખાસ કરીને સરકાર જે છે, નાણામંત્રી જે છે એને એક કન્સિડર કરીને અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એક રાહતના એક અપડેટ આપણને આપણી પાસે આવે, જે એક જાહેરાત થાય એનું પણ એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. ઇન શોર્ટ હવે એક કહી શકાય કે મિડલ ક્લાસ લોકો હવે એક એક્સપેક્ટ કરી રહ્યા છે કે હાથમાં ખર્ચ માટે વધારે પૈસા રહે. કઈ રીતે અહીંયા તમે એક અપેક્ષા રાખી રહ્યા છો કે એની અસર કઈ રીતે દેખાશે જો જાહેરાત આના પર કરવામાં આવશે? એ દર વર્ષે લોકો એક તો એક્સપેક્ટ કરતા હોય છે કે STT અને શોર્ટ ટર્મ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ બેઉ છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી જે રીતે STT નું કોન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટનું વધી રહ્યું છે, લાસ્ટ યર વોઝ ઓલમોસ્ટ અબાઉટ 44,000 crore ને આ વર્ષે લગભગ 40% ગ્રોથ છે. પણ હું નથી માનતો કે એમાં કોઈ મેજર ચેન્જ આવે. ઇનફેક્ટ ગવર્મેન્ટ એવું વિચારી રહી છે કે જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે, જે F&Oમાં વધારે એક્ટિવિટી કરી રહ્યા છે, એને કેવી રીતે થોડી કંટ્રોલમાં કરી શકીએ. અને એ તરફના પગલાં જરૂરથી કદાચ આ બજેટમાં નહીં તો આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો. એક્સપર્ટ પેનલે અમુક રેકમેન્ડેશન્સ ઓલરેડી આપેલા છે એની લોટ સાઇઝ વધારવા માટે, કે જે એક્સપાયરી છે જે અલગ અલગ દિવસો હોય છે એની જગ્યાએ એક જ એક્સપાયરી પર વીક કરવામાં આવે વગેરે વગેરે. તો મારી એવી એક્સપેક્ટેશન છે કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ અને જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનું જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે. ઇનફેક્ટ ધ ફિયર માર્કેટમાં તો એ હતો કે કોઈ મેજર એવા ચેન્જીસ આવશે જેના કારણે સેન્ટિમેન્ટ બગડી શકે. તો ઇફ ધેર ઇઝ અ સ્ટેટસ ક્વો, ડેફિનેટલી ઇટ વુડ બી અ બિગ રિલીફ ફોર ધ માર્કેટ. હેમાંગ સર, આપની પાસેથી ખાસ હું જાણવા માંગીશ કે આજે કયા સ્ટોક્સ ફોકસમાં, કારણ કે આપણે જોયું કે બજેટને ઇનફેક્ટ એક ડેટને અનાઉન્સમેન્ટ આપણે ઓવર ધ વીકેન્ડ જોયું હતું, ત્યારથી માર્કેટમાં એક રિએક્શન સેક્ટોરિયલ રોટેશનની એક આપણે શરૂઆત જોઈ હતી. તો તમને હવે કયું લાગે છે કે આ સેક્ટર્સ કે એના કયા સ્ટોક્સ છે ત્યાં એક ખાસ ફોકસ હોવું જોઈએ? છેલ્લે જાણીએ. ક્લિયરલી જે ઓવર રાઇડિંગ થીમ છે તો PSUની જ રહી છે, ચાહે ડિફેન્સ હોય, ચાહે રેલવેઝ હોય, ચાહે બીજા કોમોડિટી બેઝડ PSU હોય. તો એની ઉપર ગવર્મેન્ટનું શું ટેક છે, અને અગર જો ફર્ધર બૂસ્ટ મળશે અગર કેપેક્સ ને રેલવે રિલેટેડ કેપેક્સ પર્ટિક્યુલરલી, તો થોડું આપણે એક્શન જોઈ શકીએ છીએ રેલવે સ્ટોક્સમાં. અને ડિફેન્સ ઓલ્સો અત્યારે જે રીતના ગ્લોબલી જીઓપોલિટિકલ ઇશ્યુઝ ચાલી રહ્યા છે એમાં અગર વધારો થશે અથવા તો કોઈ સંકેત મળશે તો ડિફેન્સ સ્ટોક્સની અંદર બી આપણે થોડું એક્શન જોઈ શકીએ છીએ. પણ મારા હિસાબે
લાર્જર ફોકસ કન્ઝમ્પશન બેઝ કંપનીઝ ઉપર હોવું જોઈએ, રૂરલ ફોકસ કંપનીઝ પર હોવું જોઈએ, ચાહે ફર્ટિલાઇઝર સ્ટોક્સ હોય, દાખલા તરીકે ચંબલ ફર્ટિલાઇઝર, આરસીએફ, કોરોમંડલ, રૂરલ ઇકોનોમી બેઝ સ્ટોક્સ હોય, ચાહે ઓટો સ્ટોક્સ છે અથવા તો ટ્રેક્ટર કંપનીઝ છે, તો મારા હિસાબે એની પર એક વધારે ફોકસ હોવું જોઈએ, કારણ કે મોન્સૂન પણ સારું છે અને ક્યાંક ગવર્મેન્ટ ઉપર પ્રેશર બી છે કે જે એગ્રીકલ્ચર ઇન્કમ અને એગ્રીકલ્ચર અને રૂરલ ઇકોનોમી છે એને કેવી રીતે બૂસ્ટ કરવામાં આવે. તો એના રિલેટેડ કોઈ અગર એનાઉન્સમેન્ટ થશે તો આપણે રૂરલ ફોકસ્ડ સ્ટોક્સ અને સેક્ટર્સને ધ્યાનમાં લેવું જોઈએ. અને ઓફકોર્સ બેન્કિંગ વુડ બી એન ઇમ્પોર્ટન્ટ સેક્ટર ટુ વોચ આઉટ ફોર, કારણ કે કેપેક્સ અને કન્ઝમ્પશન એ બેઉને અલ્ટિમેટલી ફંડિંગની અથવા ફાઇનાન્સની જરૂર પડશે અને ક્યાંક ને ક્યાંક જે ડિપોઝિટ છે, જે અમુક સ્મોલર એમાઉન્ટ ઓફ ડિપોઝિટ છે, એની પર કોઈ ટેક્સેશન બેનિફિટ અત્યારે છે નહીં. જેવી રીતે આપણે ડાયરેક્ટ ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો તમને જે બેનિફિટ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સનો, એ ટાઈપનો કોઈ બેનિફિટ નથી. તો બેન્કિંગ એક્સપર્ટ્સે એવી પણ એક્સપેક્ટેશન રાખી છે કે વધારે ડિપોઝિટ રિટેલ ઇન્વેસ્ટર્સની બેંકમાં આવે એના માટે કોઈ ટેક્સ બેનિફિટ આપવામાં આવે. તો એવો કોઈ જો ટેક્સ બેનિફિટ આપવામાં આવશે તો જરૂરથી આપણે પીએસયુ અને પ્રાઇવેટ સેક્ટર બેંક, ચાહે સ્ટેટ બેંક હોય, બીઓબી હોય, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આ બધામાં આપણે એક સારું મૂવ જોઈ શકીએ છીએ. જી ડેફિનેટલી રેલવે, ડિફેન્સ, કન્ઝમ્પશન, રૂરલ બેઝડ એક થીમ ફોકસમાં, જ્યાં ચંબલ ફર્ટિલાઇઝર, આરસીએફ, કોરોમંડલ જેવી ફર્ટિલાઇઝર કંપનીઓ સાથે ટ્રેક્ટર કંપનીઓ, ઓટો શેર્સ, બેંક્સમાંથી એસબીઆઈ, પીએસયુમાંથી બેંક ઓફ બરોડા અને પ્રાઇવેટ દિગ્ગજ આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક ફોકસમાં આવવા જોઈએ. સાથે હેમાંગજી